પ્રેક્ટિસ કરીએ ઇંગ્લિશ ગ્રામરના ક્વેશ્ચન સીસી અને કેટ સેકન્ડરી માર્કેટ એક્ઝામ માટે. સી ખાલી જગ્યા ટુ ધ માર્કેટ યસ્ટરડે. તો સી વેન્ટ આપણે શું જવાબ આવે છે? સી વેન્ટ ટુ ધ માર્કેટ યસ્ટરડે. હી ખાલી જગ્યા પ્લેઇંગ ક્રિકેટ નાઉ. તો હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ નાઉ. આમાં સી વેન્ટ કેમ આવ્યું? કારણ કે યસ્ટરડે છે. યસ્ટરડે એ ભૂતકાળ સૂચક શબ્દ છે, માટે વેન્ટ એ ભૂતકાળ શબ્દ છે, માટે વેન્ટ આવશે. ગોઈંગ એ ચાલુ વર્તમાનકાળ માટે વપરાય છે, માટે ગોઈંગ ના આવે. એટલે કે યસ્ટરડે પાસ્ટ રિપ્રેઝન્ટ કરે છે અને વેન્ટ છે તે પાસ્ટનું પરફેક્ટ એક્ઝામ્પલ છે. ઓકે, સેકન્ડ ક્વેશ્ચન છે એ ખાલી જગ્યા પ્લેઇંગ ક્રિકેટ નાઉ. તો પ્લેઇંગ ક્રિકેટ નાઉ તે અત્યારે ક્રિકેટ રમી રહ્યો છે, એનું ગુજરાતી છે. તો અત્યારે ક્રિકેટ રમી રહ્યો છે હી. તો હી જોડે હંમેશા નાઉ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ઇઝ એમ આર. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ઇઝ એમ આર જોડે વર્બ પ્લસ આઈએનજીનું આપણે એક સ્ટ્રક્ચર છે. વર્બ પ્લે થયું, આઈએનજી પ્લેઇંગ થયું અને નાઉ એ પ્રેઝન્ટ સૂચક શબ્દ છે, માટે હીજ સાથે હંમેશા ઈજ આવશે જ્યારે આપણે પ્રેઝન્ટ સૂચક શબ્દ હોય. હવે ક્વેશ્ચન થર્ડ, દે બ્લેન્ક ફિનિશ્ડ ધેર વર્ક. તો ધે હેવ કેમ હેવ આવ્યું? કારણ કે ધે એટલે કે તેઓ, ફિનિશ્ડ ધેર વર્ક તેમનું વર્ક પૂરું કરી દીધું છે. પણ ક્યારે? હેવ યુ છે, તેઓએ હમણાં જ વર્ક પૂરું કરી દીધું છે, માટે આ ચાલુ માટે આ પૂર્ણ વર્તમાનકાળ છે, માટે હેવ આવે. ક્વેશ્ચન 4, આઈ વ્રોટ અ લેટર લાસ્ટ નાઇટ. વ્રોટ આવે. કેમ વ્રોટ આવ્યું? તો લાસ્ટ નાઇટ છે. લાસ્ટ નાઇટ શું સૂચક કરે છે? પાસ્ટ. લાસ્ટ આવતીકાલની નાઇટે, છેલ્લી નાઇટે મેં મારું આઈ વ્રોટ અ લેટર મેં લેટર લખી દીધો હતો, તેના માટે આવે. સી ઇઝ ટોલર. ટોલર હંમેશા જેની પાછળ ઈ આર હોય. સી ઇઝ ટોલર ધેન, બિગર, તો એની જોડે ધેન આવે. કારણ કે આ શું સૂચવે છે? ટોલર ઈ આર હોય જેની પાછળ એક કમ્પેરિઝન સૂચવે છે અને કમ્પેરિઝન્સના જોડે હંમેશા ધેન આવે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, હી હેઝ બીન વર્કિંગ હિયર બ્લેન્ક 5 years. તો હી હેઝ બીન વર્કિંગ હિયર તે છેલ્લા 5 વર્ષથી અહીંયા કામ કરી રહ્યા હતા. તો શું આવે? પરફેક્ટ ડ્યુરેશન આપી છે 5 વર્ષની. હંમેશા જ્યારે પરફેક્ટ ડ્યુરેશન આવે ત્યારે ફોર આવે, ફિક્સ ટાઈમ હોય ત્યારે. અને જ્યારે ફિક્સ ટાઈમ ના હોય, જ્યારે બસ એક સમયની વાત કરી હોય ત્યારે સિન્સ આવે. જ્યારે પરફેક્ટ આંકડો અહીંયા છે 5, માટે ફોર આવે. આઈ પ્રિફર ટી ખાલી જગ્યા કોફી. હું ચા લેવાનું વધારે પસંદ કરીશ કોફીના બદલામાં. તો એમને પ્રેફરન્સ શું આપ્યું? ચાની આપ્યું. તો શેના બદલામાં? કોફીના બદલામાં. પ્રિફર ટુ ટી લઈશ કોફીના બદલામાં, તો ટુ આવે. ઓકે, આ સ્ટ્રક્ચર બી યાદ રાખો. જો તમને યાદ ના રહે રૂલ્સ, તો પ્રિફર હંમેશા પ્રિફર ટી ટુ કોફી. આઈ પ્રિફર, તમને ગમે તે બાજુ, આઈ પ્રિફર ખાખરા ટુ બિસ્કિટ. ઓકે, સી ત્રીજો પુરુષ એકવચન. ત્રીજો પુરુષ હોય ત્યારે સિંગ્યુલર, અને સિંગ્યુલર નોટ લાઈક આઈસ્ક્રીમ. સી તેની આઈસ્ક્રીમ ગમતી નથી. હવે ડીડ તો ભૂતકાળ સૂચક થઈ ગયું, ડુઈંગ તો ક્રિયા કરી છે ને. સી ડઝ નોટ લાઈક આઈસ્ક્રીમ, તો શું આવે? ડઝ. ઇફ આઈ રીચ આઈ વુડ હેલ્પ ધ પુઅર. જો હું અમીર હોત તો હું ગરીબોની મદદ કરત. ઇફ આઈ વેર, કે જો, હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, આ કન્ડિશનલ સેન્ટેન્સ કહેવાય. અને કન્ડિશનલ સેન્ટેન્સમાં વેન એવર યુઝ ઇફ, વેર તમે યુઝ કરો, અને વેર યુઝ કરો એટલે તમે એનું ગુજરાતી કરી જાઓ. ઇફ આઈ વેર રીચ, જ્યારે જો હું રીચ હોત તો આઈ વુડ હેલ્પ ધ પીપલ, હું ગરીબોની મદદ કરત. ધ સન ઇન ધ ઈસ્ટ, આ શું છે? સનાતન સત્ય છે. સૂર્ય હંમેશા પૂર્વમાં ઉગે. અને હંમેશા સનાતન એટલે કે યુનિવર્સલ ટ્રુથ પ્રેઝન્ટ સિમ્પલ ટેન્સમાં વપરાય. અને પ્રેઝન્ટ સિમ્પલ ટેન્સમાં એસ લાગે અને ધ સનની જોડે રાઇઝ આવે. નાઉ યુ અન્ડરસ્ટેન્ડ. હી ઇઝ અ ગુડ, હંમેશા ગુડ છે. કોઈ બી સ્કિલ હોય, મેથેમેટિક્સ, એ ગણિતમાં સારો છે. તે ગણિતમાં સારો છે, તો એ ગુડ એક મેથેમેટિક એક સ્કિલ છે. અને માટે તેની આગળ શું આવે? એક્ટ. આઈ હેવ નેવર સચ અ મૂવી. મેં આવી મૂવી જોઈ નથી. હવે આઈ હેવ નેવર આ પૂર્ણ વર્તમાનકાળ છે, તો જોડે શું આવે? સીન. યુઝ પાસ્ટ પાર્ટિસિપન્ટ સીન, કારણ કે શું વપરાયું છે? હેવ.
હેવ વપરાય તો યુઝ પાસ્ટ પાર્ટિસિપેટ. સીન ઇઝ અ પાસ્ટ પાર્ટિસિપેન્ટ. ઓકે. સી ખાલી જગ્યા હર હોમવર્ક બિફોર ડિનર. સી ફિનિશ્ડ. તેને તેનું હોમવર્ક પતાવ્યું રાતના ભોજન પહેલાં. ડિનર રાતના ભોજનનું સંકેત કરે છે. સી બિફોર. ઓકે, તો પાસ્ટ એક્શન થઈ તો ફિનિશ્ડ આવે. તેને જમી લીધું હતું. સોરી, તેને હોમવર્ક પતાવી દીધું હતું. ફિનિશ્ડ ક્યારે? ડિનર પહેલાં. નાઈધર રામ નોર શ્યામ બ્લેન્ક પ્રેઝન્ટ, કે ના તો રામ કાં તો શ્યામ બંનેમાંથી કોઈ હાજર હતું નહીં. શ્યામે હાજર નહોતું અને રામે હાજર નહોતું, માટે અહીં આવે ઇઝ. નાઈધર રામ નોર શ્યામ ઇઝ અ પ્રેઝન્ટ. ઓકે. નાઉ 15 ક્વેશ્ચન્સ. ધેર ખાલી જગ્યા મેની બુક્સ ઓન ધ ટેબલ. ધેર આર, કે અહીંયા ઘણી બધી બુકો છે જે ટેબલ ઉપર પડી છે. તો ધેર આર મેની બુક્સ ઓન ધ ટેબલ. બુક શું છે? પ્લુરલ ફોર્મ છે. પ્લુરલ ફોર્મમાં જોડે શું આવે? આર આવે. ઇજ આવે? ના આવે. વોચ કેમ ના આવે? વોચ ભૂતકાળમાં છે, ભૂતકાળના એકવચનમાં વપરાય છે. બી ના આવે. વેર આવે? વેર પણ ના આવે, ભૂતકાળના બહુવચનમાં વપરાય છે. સી કેન ઇંગ્લિશ ફ્લુએન્ટલી. બરાબર. તો સી કેન સ્પીક, તે ફ્લુએન્ટલી, એટલે કોઈ ઇંગ્લિશ ઉપર તેની પકડ સારી છે અને સારી રીતે બોલી શકે છે ફ્લુએન્ટલી. તો સી કેન સ્પીક. કેન આવ્યું, એ બે જ વર્બ છે. તે કરી શકે છે, માટે સ્પીક આવે. ઓકે. હંમેશા જ્યારે બી કેન યુઝ થાય, કેન એટલે આઈ કેન ડુ ધીસ, હું આ કરી શકું છું, ત્યારે હંમેશા વર્બનું બેઝ ફોર્મ આવે. વર્બ સ્પીક છે એ વર્બનું બેઝ ફોર્મ છે. હી બ્લેન્ક ઓલરેડી કમ્પ્લીટેડ હિઝ વર્ક. હવે હી મેં કીધેલું ત્રીજો પુરુષ એકવચન. હવે હી જોડે હંમેશા હેજ આવે. ઓકે. આઈ જોડે હેવ આવે. હી સિંગ્યુલર છે, સિંગ્યુલર જોડે હેજ આવે. સી પણ સિંગ્યુલર છે, સી હોય તો પણ તેની જોડે હેજ આવે. આઈ હોત તો શું આવત, તમે મને કમેન્ટમાં જણાવજો. તમારે કે હી હેઝ ઓલરેડી કમ્પ્લીટેડ હિઝ વર્ક. આઈ વિલ કોલ યુ વેન હી અરાઇવ્સ. હું તમને ફોન કરીશ. વિલ આવ્યું કે હું તમને ફોન કરીશ. ક્યારે? વેન હી, કે તે આવશે ત્યારે. તો ફ્યુચર કોઝ થયો, પણ ક્યારે વાપરવામાં આવ્યું? પ્રેઝન્ટ ટેન્સમાં. પ્રેઝન્ટ ટેન્સમાં એ બોલી રહ્યો છે કે હું તમને ફોન કરીશ વેન હી અરાઇવ્સ, તે જ્યારે આવશે ત્યારે. માટે શું આવશે? અરાઇવ્સ. સી જ અફ્રેડ. હંમેશા અફ્રેડ હોય એક વસ્તુ યાદ રાખવાની. અફ્રેડ ઇઝ નોટ અફ્રેડ સિંગલ વર્ડ તરીકે યુઝ નહીં. અફ્રેડ સાથે ઓફ આવે ને આવે, યાદ રાખી દેવાનું. સી જ અફ્રેડ ઓફ ડોગ્સ. તેણીની ડોગથી બીઆઈ છે. સી આવ્યું, એક વચન કહેવાય. ઈજ આવ્યું. અફ્રેડ જોડે શું આવે? ઓફ. શેના? ડોગ્સ, કૂતરાઓથી તે બીઆઈ છે. ધ ટ્રેન બિફોર વી રીચડ. હવે શું થયું? અમે પહોંચ્યા એના પહેલાં તો ટ્રેન જતી રહી હતી. હવે અમે પહોંચ્યા એના પહેલાં ટ્રેન જતી રહે તો જતી રહી હતી, માટે શું થયું? પૂર્ણ ભૂતકાળ. હવે બની ગયેલી ઘટના અર્લીએસ્ટ પાર્ટ પહેલાં થઈ ગયું હતું, માટે હેડ લેફ્ટ આવે. કારણ કે વી રીચડ એ ભૂતકાળ થઈ ગયું, કે અમે પહોંચ્યા હતા એના પહેલાં તો ટ્રેન જતી રહી હતી, એટલે હેડ આવ્યું. ધ ટ્રેન હેડ લેફ્ટ. ટ્રેન જતી રહી હતી. બિફોર વી રીચડ, કે અમે પહોંચ્યા તેના પહેલાં તો ટ્રેન જતી રહી હતી. ઈચ ઓફ ધ સ્ટુડન્ટ્સ આવું વપરાય. ઈચ ઓફ ધ એટલે હંમેશા યાદ રાખવાનું, સિંગ્યુલર રિપ્રેઝન્ટ કરે છે. અને સિંગ્યુલર રિપ્રેઝન્ટ કરે ત્યારે સિંગ્યુલર આવે, માટે સિંગ્યુલરમાં હેવ સિંગ્યુલરમાં વપરાય ના વપરાય. હેડ પાસ્ટ પાર્ટિસિપલમાં વપરાય, હેવિંગ ના વપરાય. શું આવે? હેઝ. ઈચ ઓફ ધ સ્ટુડન્ટ્સ હેઝ અ બુક્સ. આમ જોઈને ના વિચારતા કે અહીંયા એસ આવ્યું તો આ તો પ્લુરલ ઇન્ડિકેટ કરી છે. ના, તે જ ઇમ્પોર્ટન્ટ. ઈચ ઓફ. ઓકે. આઈ એમ યુઝડ ટુ, કે હું ટેવાયેલું છું. જો હંમેશા યુઝડ ટુનો મતલબ કે હું ટેવાયેલું છું. શેના માટે? વેકિંગ અર્લી, કે વહેલું ઉઠવા માટે. ઓકે. યુઝડ ટુ વર્બ છે. યુઝડ ટુ, તો યુઝડ શું હોય? યુઝડ ટુ જોડે હંમેશા વર્બ પ્લસ આઈએનજી આવે. વર્બ શું થયો? વેકઅપ. આપણે નહીં કહેતા વેકઅપ એટલે ઉઠવું, તો વેકિંગ એનું શું થાય? વર્બ પ્લસ આઈએનજી. એટલે કે યુઝડ ટુ એટલે હું ટેવાયેલું છું. શેના માટે? અર્લી એટલે વહેલા ઉઠવા માટે. હી ડિનાઇડ, તેને નકારી કાઢ્યું. શું નકારી કાઢ્યું? ધ મની. અને કેક, તેની કેક એટલે લેવું, મની લેવું નકારી કાઢ્યું. ટેકિંગ, ટુક પાર્ટ પાછળ છે પણ
પાસ્ટ ફોર્મ પાર્ટિસિપન્ટ ડિનાયનું જોડે હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, વર્બ પ્લસ આઈએનજી આવે. હવે આમાં વર્બ પ્લસ આઈએનજી શું છે? ટેકિંગ. આઈએનજી વાળું ફોર્મ કયું છે? ટેકિંગ. માટે હી ડિનાઇડ ટેકિંગ ધ મની. સી સેડ ધેટ સી વોઝ બીજી, કે તેને કહ્યું હતું કે સી વોઝ. આ શું છે? રિપોર્ટેડ સ્પીચ કહેવાય. હવે રિપોર્ટેડ સ્પીચમાં હંમેશા સેડ જોડે તો ક્યાંક આવે જ, પણ જે આગળનું વાક્ય હોય એ પણ ભૂતકાળ તરીકે આપણે ઇન્ડિકેટ કરવું પડે, અને ભૂતકાળ તરીકે ઇન્ડિકેટ કરવા માટે વોઝ અને વેર આપ્યા છે, પણ અહીંયા સી છે, સી સિંગ્યુલર ફોર્મ છે, માટે વોઝ આવે, માટે વોઝ ઇઝ અ રાઇટ આન્સર. ધીસ ઇઝ ધ બેસ્ટ બુક આઈ હેવ એવર રીડ. આ એક બેસ્ટ બુક છે કે જે મેં વાંચેલી છે. બરાબર. આઈ છે સિમ્પલ, આઈ ઓલરેડી ટોલ્ડ યુ કે આઈ જોડે હંમેશા હેવ આવે. તો ધીસ ઇઝ ધ બેસ્ટ બુક. આ બહુ સારી બુક છે. આઈ હેવ એવર રીડ, મેં વાંચેલી છે. હી રન ફાસ્ટ. તે ફાસ્ટ દોડ્યો. કેચ ધ બસ. બસ પકડવા. તો ફાસ્ટ દોડ્યું કના તરફ? બસ તરફ. તો શું આવે? ટુ. ટુ ઇઝ ધ રાઇટ આન્સર. ટુ પ્રિપોઝિશન જ સુટેબલ છે. ફોર ના સુચાય સો નહીં, જેક નહીં, કારણ કે અહીંયા આપણે બસ તરફ કરવાનું છે. તો હી રેન ફાસ્ટ. રેન પાસ્ટ ફોર્મ છે, તે દોડ્યો હતો કોને? બસને પકડવા. ધ ટીચર આસ્કડ મી. ટીચરે મને પૂછ્યું. આઈ વોઝ લેટ. વાય આઈ વોઝ લેટ. હું કેમ લેટ હતો? રીઝન. ટીચરે મને રીઝન પૂછ્યું, કારણ પૂછ્યું કે હું કેમ લેટ હતો. ધેટ્સ વાય યુઝ વાય. શા માટે? વેન. વેન ક્યારે આવે? જ્યારે કોઈ સમયનું ઇન્ડિકેટ હોય. વેર સ્થળનું ઇન્ડિકેટ કરવા માટે વોટ શું. ઓકે. હાર્ડલી હેડ આઈ રીચ્ડ ધ સ્ટેશન ધ ટ્રેન લેફ્ટ. હાર્ડલી હેડ આઈ રીચ્ડ ધ સ્ટેશન. જ્યારે હું સ્ટેશન પહોંચ્યો હતો. વેન ટ્રેન લેફ્ટ. જ્યારે હું સ્ટેશન પહોંચ્યો ત્યારે ટ્રેન જતી રહી હતી. અને હંમેશા કરેક્ટ પેર યાદ રાખવાની. હાર્ડલી જોઈએ અને વેનની પેર. જ્યારે હાર્ડલી હોય ત્યારે વેન આવે. જો યાદ ના રહે તો આ રીતે યાદ રાખી દેવાનું. ઓકે. વિથ હાર્ડલી હેડ આઈ રીચ્ડ ધ સ્ટેશન્સ ધ when the train left. He is one of the best player who. He is one of the best player. તે બધા પ્લેયરોનો એક બેસ્ટ પ્લેયર છે. who have ever played. ઓકે, કે તે રમેલો છે. પ્લેયર્સ શું થયું? WHની આગળ જે હોય એના એકોર્ડિંગ આપણે લગાવવાનું. પ્લેયર્સ શું છે? બહુવચન છે. આપણે હીને ધ્યાનમાં નથી રાખવાનું. WH ક્રિયાપદની આગળ શું છે? પ્લેયર છે. પ્લેયર શું છે? બહુવચન છે. તો બહુવચન જોડે શું આવે? હેજ આવે? ના આવે. શું આવે? હેવ આવે. શી